સુરત જિલ્લામાં 50,000 હેક્ટરથી પણ વધારે જંગલ વિસ્તાર આવેલો છે, જેના જતન અને સંરક્ષણ માટે વન વિભાગ સતત કાર્યરત છે. આ વર્ષે વન વિભાગે 8,70,000થી વધારે સીડ બોલ અને રોપા રોપવાનું આયોજન કર્યું છે, જેમાં ખાસ કરીને 15થી વધારે લુપ્ત થતી વનસ્પતિનો સમાવેશ કરાયો છે. આ સાથે જંગલની ચારે બાજુ થોરની બાઉન્ડ્રી પણ કરવામાં આવી રહી છે, જેથી પાણી વધુમાં વધુ જમીનમાં ઉતરે અને બહારથી પ્રાણીઓ અંદર ન આવી જાય. सूरत जो फॉरेस्ट डिवीज़न है वो लगभग 50,000 हेक्टेयर का है और इस बार हम लगभग 1500 हेक्टेयर जितने एरिया में एफॉरेस्टेशन और रिफॉरेस्टेशन का काम कर रहे हैं और लगभग 8.5 लाख रोपे जो है हम इस बार लगाने वाले हैं. मॉनसून चालू होते ही हमारा टारगेट रहता है विद इन 40-45 डेज इस पूरे प्लांटेशन को हम ख़त्म कर दें, ताकि ओवर द नेक्स्ट 2 से 3 मंथ्स जो बारिश हो रही है उसका जो पानी है वो हमारे पौधों को भी मिले और ज़मीन में भी उतरे और उससे जो पूरे साल की पानी की ज़रूरत होती है पौधे को वो पूरी मिल जाए और जो हमारा पौधा है वो तेज़ी से और स्पीड से बड़ा हो सके. અહીંયા ઉમરપાડામાં 317 હેક્ટર જેવું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને એમાં 2.5 લાખ રૂપિયા જેવા વાવવામાં આવ્યા છે, જેમાં રેડ પીસીસ પણ છે અને જે અહીંયા જંગલની જાતો છે એ પણ રોપવામાં આવી છે. સીસમ છે, સાગ છે, ઊંભ છે, આસન છે, વાંસ છે, એ રીતે રોપવામાં આવ્યા છે. તેમજ રેડ પીસીસમાં મધમહુડો છે, ખડસિંગ છે, એ રીતે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.